કેશોદના અજાબ ગ્રામ પંચાયત દ્વારા સૌની યોજનાનું પાણી મળવા બાબતે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી। અજાબ ગામ ખેતીમાં ખૂબ જ આગળ પડતું રહ્યું છે અને મોટાભાગના ખેડૂતો ખૂબ નાની જમીન ધરાવે છે, પરંતુ ખેતીમાં સાહસી અને મહેનતથી શાકભાજીની ખેતીમાં નામના ધરાવે છે। અજાબ ગામની સીમમાં એક પણ નદી નીકળતી નથી કે કોઈ મોટો ડેમ નથી, માટે અજાબની સીમમાં નીકળતી સૌની યોજનામાં પાઇપલાઇનમાંથી સુડાવરલી ડેમ અને અન્ય વોકડાઓ પાણીથી ભરવામાં આવે તો અજાબ ગામની ખેતી અને ખેડૂતો સમૃદ્ધ બની શકે, એ માટે અજાબના સરપંચ મગનભાઈ અગેરા દ્વારા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી। કેશોદ તાલુકાનું અજાબ ગામ ઘણા સમયથી ખેતી ક્ષેત્રે શાકભાજીની ખેતીમાં આગળ રહ્યું છે ને આખા ભારત દેશની અંદર જો કંટોલાની વ્યાપારિક ખેતી કરી હોય તો સર્વપ્રથમ અજાબ ગામે કરેલી છે। અજાબ ગામના ખેડૂતો ખૂબ જ નાની જમીન ધરાવે છે, ખેતી કામમાં મહેનતુ અને સાહસ કરવામાં સૌથી આગળ હોય, જેને કારણે અજાબની ખેતી ઉત્પાદનમાં આ વિસ્તારની અંદર અવ્વલ નંબર રહી છે। પરંતુ મોટામાં મોટી મુશ્કેલી અજાબ ગામના ખેડૂતોને અને ખેતીને એ પડી રહી છે કે પાણીની કાયમી ધોરણે અછત રહે છે। બે પિયત પણ લઈ શકાતા નથી, 100 ઇંચ વરસાદ થાય એવી પરિસ્થિતિમાં પણ એ માટે માત્ર એક જ વિકલ્પ બચે છે કે અજાબ ગામમાં કોઈ મોટી નદી નથી, મોટું તળાવ નથી કે મોટો ચેકડેમ નથી। પાણીના સ્ત્રોત કાયમી ધોરણે ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે પાણી મળી શકે એવા એક પણ સ્ત્રોત ન હોય, એવા સમયે અજાબના સીમતળમાંથી પસાર થતી સૌની યોજનાનું પાણી અજાબના ચેકડેમો, તળાવો અને વોકડાઓ જો પાણીથી ભરવામાં આવે તો અજાબની સમૃદ્ધિ, ખેડૂતોની સમૃદ્ધિ ને 4 ચાંદ લાગી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે। આ માટે રમેશભાઈ ધડુકને રૂબરૂ પણ મળ્યો, લેખિત પણ રજૂઆત કરી કે અજાબના ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં સૌની યોજનાનું પાણી મળે, અજાબના તમામ વોકડાની અંદર તે નાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એ માટે નવા વર્ષના આવતા બજેટમાં જ આ માટે રકમ ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।